કર્ણાટકના બેંગલુરુથી દિલ્હી જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI 2802 ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગઈ, જ્યારે કોકપિટ ક્રૂને દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફાઇનલ અપ્રોચ દરમિયાન એન્જિનમાં આગ લાગવાનો સંકેત મળ્યો અને નિરીક્ષણ દરમિયાન એન્જિનમાં આગ લાગી હોવાનું જણાવાયું. એન્જિનમાં આગ લાગવાના કારણે એર ઇન્ડિયા ફ્લાઇટે એરપોર્ટ પર સંપૂર્ણ ઇમરજન્સી જાહેર કરી. કટોકટીની પ્રક્રિયા બાદ રાત્રે લગભગ 9:30 વાગે વિમાન સેફલી લેન્ડિંગ થયું, જેમાં બધા મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા. ફ્લાઇટ AI 2802 દિલ્હી એરપોર્ટના રનવે 29R પર લેન્ડ થયું. ત્યારબાદ વિમાનને રનવે પરથી ખેંચી લેવામાં આવ્યું. એરબેસ A320 વિમાન કુલ 171 મુસાફરોને લઈને જઈ રહ્યું હતું. એરલાઇને જણાવ્યું હતું કે બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર નીકળ્યા હતા.